ગુજરાતી વ્યાકરણમાં શબ્દ સમૂહ માટે એક શબ્દનો ભાગ 34 જોઈએ. 1. સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ તો શું કહેવાશે? વડવાનળ. 2. મર્મ એટલે કે હૃદય પરનો પ્રવાહ તો મર્મ પ્રવાહ. 3. વિશ્વના સર્જનની સર્વસામાન્ય પ્રણાલી તો સૃષ્ટિક્રમ. ઇન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય એવો આઘાત તો વજ્રપાત. ચાંદીનો અથવા રજતનો અથવા રૂપાનો બનાવેલો ઘંટ તો શું કહેવાશે? રૌપ્ય ઘંટ. જેમાં ધર્મ અધર્મની સૂઝ ન પડે એવો કઠિન પ્રસંગ તો ધર્મ સંકટ. અપરાધ કર્યો હોય તેવો તો કૃતાપરાધ. ન્યાયની વિરુદ્ધ તો અન્યાય. દુઃખનો પોકાર તો આર્તનાદ. ઉત્તેજના આપવું તો પોષવું.